ગીતામાં જે કર્મનો સિદ્ધાંતની વાત કરવામાં આવી છે એ ખરેખર ઘણા લોકોને સમજાતી નથી કે આ શું કહેવા માગે છે. તો આજે આપણે એક ઉદાહરણ દ્વારા આ કોન્સેપ્ટને વધારે ક્લિયર કરવાનો પ્રયાસ કરીએ છીએ. ઉદાહરણ તરીકે તમે કોઈને રૂપિયા આપો છો, તમારા સગા સંબંધી હોય, મિત્રો હોય કે કોઈ પણ હોય, તમે એ રૂપિયા એને એક સમય મર્યાદા સુધી, એક ટાઈમ લિમિટ માટે આપેલા છે અને સમજો કે એ તમને સમયસર પાછા નથી આપતા, તો એના મનમાં તો એવું છે કે જે થવું હોય તે થાય, મને કાંઈ ફરક નથી પડતો, પણ મારે હવે આ રૂપિયા એને આપવા જ નથી. હવે થશે શું? સામેની વ્યક્તિ બીજું શું કરી શકે? પણ એ વ્યક્તિ હંમેશા તમારા માટે કેવી લાગણી ધરાવશે, કેવું વિચારશે કે ભગવાન આનું ધનોત નીકળી જાય. એક કેવી લાગણી, એક કેવી ફિલિંગ્સ એનામાંથી તમારા માટે નીકળશે. એક જબરજસ્ત નેગેટિવ પ્રવાહ, એક જબરજસ્ત નેગેટિવ એનર્જી રોજ તમારા તરફ ધકેલશે. તો તમે એવું ન માનતા કે આની કોઈ અસર ન થાય. આની અસર ચોક્કસ થાય. જેમ કોઈ સારી શુભેચ્છા આપે છે તમને, તો એની પણ અસર થાય છે, જેને આપણે ગુડ વિસીસ કહીએ છીએ. તો આવું જ બેડ વિસીસમાંય થવાનું છે, કારણ કે તમે એ વ્યક્તિના પૈસા પચાવી લીધા. તો સરવાળે આ જે યુનિવર્સ છે ને, એ કુદરત છે. એ કુદરત ફરીને આ ઘટનાને તમારી લાઈફમાં એન્ટર કરશે અને ખરેખર ક્યાંક એવું બનશે કે જેની તમે કલ્પના પણ ન કરી હોય. તમે કોઈના 10-15 લાખ રૂપિયા સમજો પચાવી લીધા, એને રિટર્ન નથી આપતા. એવું માનો છો કે હું ડોન છું, મને કાંઈ ફરક નથી પડતો, આવા લોકો મારું શું બગાડી લેવાના છે. અને સામેનો માણસ ખરેખર કોઈ એક્શન નથી લેતો અત્યારે, પણ એ હંમેશા તમારા માટે આવી વિશ ઊભી કરે છે. બેડ વિસીસ. આ ખરાબ માણસ છે, આ હરામી માણસ છે, આ નીચ માણસ છે, આનું સત્યાનાશ નીકળી જજો. આવી જ આને બદદુઆ કહેવાય. જેમ દુઆની અસર હોય ને, એમ બદદુઆની અસર એના કરતાં ક્યાંય વધારે હોય. તમે નોંધ લેજો, આ દુનિયામાં જેટલા લોકોએ આવા ખોટા કામ કરેલા છે, એની સાથે કેટલી હદે ખરાબ થાય છે. આ દુનિયા છોડીને જતા રહી બિફોર ટાઈમ એવા ઝટકા લાગતા હોય છે. અહીંયા કહેવાનો અર્થ માત્ર એટલો છે કે કર્મનો સિદ્ધાંત છે એ 100% લાગુ પડે જ છે. એ કયા માર્ગેથી આવશે એ નક્કી નથી. તમને કયા દરવાજેથી તમારી અંદર પ્રવેશ કરીને તમારું ધનોત કાઢી નાખે એ તમને ખબર નહીં પડે. એટલે એવું કહેવાય છે ને કે ભગવાનની જે લાઠી હોય છે દેખાશે નહીં, પણ એ જ્યારે મારવાનું શરૂ કરશે તો એનો પછી તમારી પાસે કોઈ ઈલાજ નહીં હોય. એટલે કોઈ પણ કર્મ કરો છો ત્યારે તમે સમજી વિચારીને કરજો, કારણ કે કર્મનો સિદ્ધાંત લાગુ પડશે ને પડશે.